ગાઈઝ મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ હરિદ્વાર કે જેને હરિદ્વાર કહેવાય છે. તો મિત્રો હરિદ્વારના કણખલમાં આવેલા આપણે દક્ષેશ્વર મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ. તો આજે હું તમને દક્ષેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવીશ. અને હા મિત્રો, આ દક્ષેશ્વર મહાદેવ મંદિર જે છે એ હરિદ્વારનું મુખ્ય મંદિર છે અને ભગવાન શિવનું સસુરાલ પણ કહેવાય છે. તો ઉત્તરાખંડમાં આવેલું આ સ્વયં શિવજીના આશીર્વાદથી બનેલું દક્ષેશ્વર મહાદેવ મંદિર છે. તો મિત્રો આજે હું તમને એના દર્શન કરાવીશ, સાથે સાથે મારી પાસે એના વિશે જે કંઈ પણ માહિતી છે એ પણ આપીશ. પણ એ પહેલાં સૌથી પહેલાં મારા વિડીયોમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો સ્વયં શિવજીના આશીર્વાદથી બનેલું આ દક્ષેશ્વર મહાદેવ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ 1810માં રાણી ઠાકોરે કરાવડાવ્યું હતું, જ્યારે 1962માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ હરિદ્વારમાં આવેલું દક્ષ મહાદેવનું મંદિર ભારતમાં આવેલા શિવજીના બીજા જોવાલાયક મંદિરોમાંનું એક મંદિર છે. આ ખૂબ જ પ્રાચીન એવું મંદિર છે કે જે ભગવાન શિવને સમર્પિત છે. ભારતવાસીઓના હૃદયમાં ભગવાનનું વિશેષ મહત્ત્વ છે. અહીંની પ્રજા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે અને કદાચ તેમનો આ જ ગુણ તેમને તેમના જીવનની માઠી દશામાંથી ઊભા થવા સક્ષમ બનાવે છે. ઘણા લોકોના મોઢે આપણે સાંભળ્યું છે કે જે ઉપરવાળાએ મને પછાડ્યો છે, એટલે કે તકલીફ આપી છે, તે જ મને આમાંથી ઊભો કરશે, એટલે કે ઉગાડશે, અને તે જ આગળ વધવાનો રસ્તો પણ બતાવશે. આજ તો શ્રદ્ધા છે આપણી મિત્રો, આપણે આવી શ્રદ્ધા રાખીએ છીએ મહાદેવ ઉપર ને બધા ભગવાન ઉપર. આપણે આવી જ શ્રદ્ધાથી આગળ વધીએ છીએ. અને શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે તમે તમારા દુઃખની ક્ષણમાં પણ જો ભગવાન પર શ્રદ્ધા ન ગુમાવો તો જ તમે સાચા ભક્ત છો. આપણા દેશના મોટાભાગના લોકોમાં આ વલણ જોવા મળે છે. આ વલણ ખરેખર ખરી પ્રભુ ભક્તિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. હવે તમે ભગવાન પાસેથી કંઈ માગો છો તો તમે તેની ઉપર શ્રદ્ધા પણ રાખો કે તમારી પરીક્ષા ચોક્કસ કરશે, પણ તમને જે આપશે તે તમારા માટે શ્રેષ્ઠ જ હશે. આમ આપણા દેશમાં આવેલા લાખો નાના મોટા મંદિરમાં જઈને પોતાનું માથું ટેકવતા લોકો જો આપણા દેશમાં આવેલા લાખો નાના મોટા મંદિરમાં જઈને પોતાનું માથું ટેકવતા લોકો જો આ રસ્તે ચાલશે તો તેમને ક્યારેય દુઃખ કે પીડા સહન નહીં કરવા પડે. હવે દક્ષેશ્વર મહાદેવ મંદિર એ ઉત્તરાખંડમાં આવેલું છે. આ મંદિર હરિદ્વારથી લગભગ 4 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરનું નિર્માણ 1810માં રાણી ઠાકોરે કરાવડાવ્યું હતું, જ્યારે 1962માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરને દક્ષ પ્રજાપતિ મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. અહીં મંદિરની વચ્ચોવચ્ચ ભગવાન શિવની મૂર્તિ બિરાજમાન હોય છે. ભગવાન શિવમાં આસ્થા રાખતા કરોડો લોકો અહીં દર્શન કરવા આવે છે અને ભગવાન ભોળાનાથને પોતાના તમામ દુઃખો જણાવી મનોમન તેમાંથી તેઓ ઉગરી શકે એવી પ્રાર્થના કરે છે. આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહીં ભગવાન વિષ્ણુના ચરણોના નિશાન છે, જેને જોવા તેમજ જેને વંદન કરવા ભક્તોની ભીડ ક્યારેય અહીં સુકાતી નથી. લાખો લોકો ભોળાનાથ તેમજ વિષ્ણુના ચરણ કમળના નિશાનના દર્શન કરવા અહીં ઉમટી પડે છે. દક્ષેશ્વર મંદિરનું પ્રાંગણ ખાસ્સું મોટું છે. તેમાં સિંહની મોટી મોટી 2 પ્રતિમા રાખવામાં આવી છે, જે આવતા જતા ભક્તોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હોય છે. મંદિરના ગર્ભગૃહમાં શિવજીના વાહન નંદીજીની મોટી મૂર્તિ પણ બિરાજમાન છે. આ નંદી મહારાજ માટે ભક્તોને વિશેષ ભાવ છે. અહીં આવતા દર્શનાર્થીઓને એવી શ્રદ્ધા છે કે તેઓ પોતાને જે પણ મનોકામના હશે તે નંદી મહારાજના કાનમાં કહેશે, તે તરત શિવજી સુધી પહોંચી જશે અને ભગવાન ભોળાનાથ તે ઈચ્છાની તરત પૂર્તિ કરશે. આ મંદિરમાં એક નાનો ખાડો પણ છે,
આ ખાડા વિશે એવું માનવામાં આવે છે કે અહીં જે દેવી સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, આખો શ્રાવણ માસ અહીં ભક્તોની અઢળક ભીડ જોવા મળે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં અહીં દર્શને આવતા તમામ લોકોની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. તેમજ તમે આખું વર્ષ જે પણ પાપ કર્યા છે તે સર્વે પાપ મંદિરમાં દર્શન કરવા આવતા પહેલાં મંદિરની બાજુમાં ગંગા નદી આવેલા દક્ષ ઘાટે નાહીને ધોવાના હોય છે અને તે પાપ ધોયા બાદ અહીં દર્શન કરવાથી તમે તે પાપમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાઓ છો. હવે કણખલને ભગવાન શિવજીનું સાસરું માનવામાં આવે છે, કેમ કે દક્ષ મહારાજની પુત્રી દેવી સતીના વિવાહ શિવ સાથે થયા હતા અને દક્ષ રાજા હાલમાં આ મંદિરમાં જ છે. જે જગ્યાએ તેઓ રહેતા હતા, આપણે જાણીએ છીએ કે દક્ષ રાજાએ પોતાના દરબારમાં એક યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં દરેક દેવને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ શિવજી તેમાં આમંત્રિત ન હતા. દેવી સતીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ દુઃખી થઈ ગયા. તેમને લાગી આવ્યું કે તેમના પિતાએ બધાને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઈને જ બાકાત રાખ્યા. આવું લાગી આવતા સતી દક્ષ રાજાના રાજ્યમાં જ્યાં હવન ચાલતો હતો ત્યાં પહોંચી ગયા અને આ યજ્ઞની જગ્યાએ જ જઈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ વાતે વીરભદ્રજીએ રાજા દક્ષનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જોકે ભગવાન શિવે દક્ષ મહારાજને જીવનદાન આપ્યું અને તેમના માથાની જગ્યાએ બકરાનું માથું લગાવી દીધું. તે જ ક્ષણે ભગવાન શિવે દક્ષ મહારાજને વચન આપ્યું કે અહીં જ તેમનું મંદિર બનશે અને તે મંદિરનું નામ તેમના ઉપરથી જ રહેશે. બસ ત્યારથી જ આ જગ્યા આ યથાવત છે એમ કહેવાય છે. આમ તો હરિદ્વાર પોતે જ એક અત્યંત પવિત્ર સ્થળ છે અને અહીંની દરેક જગ્યા દર્શન કરવા યોગ્ય છે. તેમ છતાં તમારી પાસે સમય ઓછો હોય તો તમે ચંડીદેવી મંદિર, મનસાદેવી મંદિર ને ભારત માતા મંદિર વગેરે જગ્યાએ અચૂક દર્શન કરવા જઈ શકો છો. તો મિત્રો, આ છે આપણા કણખલના દક્ષેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ. જો તમને મારો આ દક્ષેશ્વર મહાદેવના ઇતિહાસ ગમ્યો હોય, મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ પણ અવશ્ય કરજો, જેથી કરીને મારો ઉત્સાહ પણ વધે. મિત્રો, ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.